તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અકસ્માતોની સંભાવના વધી શકે, આવનારા દિવસોમાં ખાસ ગુજરાતવાસીઓ સાવધાન। અંબાલાલે એક્સિડન્ટ, અકસ્માત અને ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરી છે। સાથે જ ગુજરાત રાજ્યમાં હમણાં કોઈ વરસાદની આગાહી છે કે નહીં તે લઈને પણ અંબાલાલે જે મોટી આગાહી આપી છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત અને એમાંય ખાસ કરીને જે ગુજરાતના મેઇન શહેરો છે તેની અંદર સવારમાં અત્યારે ઠંડીઓ પડવાના રેકોર્ડ તૂટી રહ્યા છે। અત્યાર સુધીમાં મિત્રો ઠંડીનો જે છે તે હવે સૌથી કાતિલાના રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। આ સિઝનની હવે સૌથી આકરી ઠંડી જે છે તે આવનારી 20 તારીખ સુધીમાં હવે પડવાની છે અને પડી પણ રહી છે। આજથી શરૂઆત થઈ ગઈ છે। તેની વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે છે તે એક પશ્ચિમી વિક્ષેપનો પ્રભાવ છે, તેને કારણે 1 તારીખથી જ નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જે છે તે મિત્રો ખાસ કરીને સ્થિતિ ખોરવાય છે, જેનાથી ધુમ્મસ પણ ફૂંકાઈ રહ્યો છે, ઠંડી પણ વધી રહી છે। અને ખાસ મિત્રો અંબાલાલ પટેલે તો એ પણ આગાહી કરી છે કે 11 થી લઈને 18 તારીખનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કાતિલાના ઠંડીનો રાઉન્ડ આવવાનો છે અને બીજા નંબર ઉપર મિત્રો ઉષ્ણકટિબંધીય જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે। આને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળવાનું છે અને એને કારણે ગમખ્વાર અકસ્માતોની સંભાવના વધી શકે। તો અકસ્માતોથી લોકોએ બચવું જોઈએ, ધુમ્મસ દરમિયાન વાહન ના ચલાવવા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું વિશ્વ યુદ્ધ 3 ની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખાસ તમને મિત્રો જણાવી તો 2026માં આપણે જાણીએ છીએ કે બાબા વેંગાએ પણ આગમવાણી કરી હતી કે મોટા યુદ્ધ ફાટી નીકળવાના છે। તેની વચ્ચે અમેરિકાએ મિત્રો શરૂઆત કરી દીધી છે। 3 તારીખના રોજ 3 જાન્યુઆરીના રોજ અમેરિકાએ જે છે તે મિત્રો તેના પાડોશી દેશ વેનેઝુએલા ઉપર મોટો યુદ્ધનું જે છે તે શરૂઆત કરી, મોટો હુમલો કર્યો હતો। તેની વચ્ચે મિત્રો હુમલો એટલો ભયંકર કર્યો હતો અમેરિકાએ કે તેના પાડોશી દેશ વેનેઝુએલાના જે પ્રધાનમંત્રી છે, પ્રેસિડેન્ટ છે, એમને મિત્રો બંદી બનાવીને મિત્રો પોતે જે છે તે ત્યાંથી અમેરિકા લઈ ચૂક્યા હતા। અને આમ જોવા જઈએ તો મિત્રો આ જે છે તે ખૂબ જ એક મોટી ઘટના ગણાય, કારણ કે કોઈ પણ દેશમાં ઘૂસીને તેના પ્રધાનમંત્રીને લઈને નીકળવું એ મિત્રો મોટી વાત છે અને આનાથી મિત્રો આખા વિશ્વમાં ખળભળાટ મચ્યો છે। અમેરિકાએ મિત્રો જે આ પગલું ભર્યું છે તેનો વિરોધ ચાઇનાએ પણ કર્યો છે, રશિયાએ પણ કર્યો છે અને આનાથી ભારતને શું અસર થવાની છે તેના વિશે પણ તમને માહિતી આપીએ તો મિત્રો પહેલેથી જે છે તે વિશ્વની અંદર ઘણા બધા દેશો યુદ્ધમાં સંકળાયેલા છે, જેમ કે પહેલા મિત્રો રશિયા અને યુક્રેન એક સાથે યુદ્ધ કરી રહ્યા છે, વચ્ચે મિત્રો ઇઝરાયલ અને ગાઝા સાથે યુદ્ધ થઈ રહ્યા છે, તેમાં કેટલાક અરબ દેશો પણ પડી રહ્યા છે। અને મિત્રો આમ બીજી બાજુ જોવા જઈએ તો ચાઇના અને તાઇવાન વચ્ચે પણ મિત્રો મોટી ઘણા બધા દિવસોથી મિત્રો જે છે તે યુદ્ધોની શરૂઆતો થઈ રહી છે અને લાગી રહ્યું છે। તેની વચ્ચે હવે અમેરિકાએ પણ આમાં ચંપલાવ્યું છે, તો ટોટલ 7 થી 8 દેશોએ હવે યુદ્ધની શરૂઆત કરી દીધી છે। આની વચ્ચે મિત્રો જોઈએ તો આ વિશ્વની અંદર એક મોટું વિશ્વ યુદ્ધ તરફ પણ મિત્રો તમે ગણી શકો, કારણ કે 1 થી વધારે દેશો જ્યારે જોડાય છે તેને વિશ્વ યુદ્ધ તરીકે પણ ગણવામાં આવે છે। અને આમ જોવા જઈએ તો ભારતને પણ આની અસર પડી શકે, કારણ કે ભારતની સાથે પણ મિત્રો જોવા જઈએ તો આ પાડોશી 2 દેશો છે જેમ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન, તેની સાથે ભારતના સંબંધો ઘણા સમયથી જે છે તે ખરાબ છે। અને ઘણા લોકો ભારતમાં અત્યારે મિત્રો એક્સપર્ટો છે તે એવું પણ જણાવી રહ્યા છે કે જેવી રીતના અમેરિકાએ જે છે તે તેના પાડોશી દેશના પ્રધાનમંત્રીઓને જે છે તે ખાસ કરીને હુમલો બોલાવીને પોતાના દેશમાં લઈ આવ્યા, એવી જ રીતના ભારતે પણ પાકિસ્તાનમાં જે આતંકવાદ ફેલાવતા આતંકીઓ છે તેમને એક તરફ પકડીને જે છે તે ભારતમાં લઈ આવવા જોઈએ તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું છે। હવે ભવિષ્યમાં મિત્રો ભારત આના લઈને શું કરે છે, શું પગલાં લેશે તે ખાસ જોવાનું રહેશે, કારણ કે પાકિસ્તાન સાથે પણ ભારતના ઘણા બધા સમયથી જે છે તે કોન્ફ્લિક્ટ છે અને આપણા ઘણા બધા મંત્રીઓ મિત્રો પહેલા પણ જણાવી ચૂક્યા છે કે ભારતીયોએ તમામ પ્રકારના યુદ્ધ માટે પહેલેથી તૈયાર રહે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર, તો જો આમ નહીં થાય તો આંદોલન કરશું તેવું પાટીદાર સંપ્રદાય દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન જે સમય થયું હતું જાણીએ છીએ આપણે, તેની અંદર મિત્રો જે છે તેને 10 વર્ષ થયા છે। ત્યાર પછી ફરી એકવાર પાટીદાર તરફથી મિત્રો લગ્નના કાયદા ફેરવવાને લઈને માંગ કરવામાં આવી છે અને મિત્રો સામાજિક મુદ્દાઓ પર હવે જે છે તે ખાસ કરીને એસપીજી મેદાને આવ્યું છે। ત્યાં મિત્રો જણાવી દો એક વિશાળ સંમેલન યોજવામાં આવી હતી, જેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે માંગ કરવામાં આવી છે। અને તમને જણાવી તો મિત્રો ખાસ કરીને અત્યારે જે પાટીદાર દીકરીઓ છે તે ભાગીને લગ્ન કરી રહી છે અને બીજા ખાસ કરીને માતા પિતાની રજા વગર પણ મિત્રો જે ભાગેડું લગ્ન થઈ રહ્યા છે તેને અટકાવવા માટે મિત્રો મૈત્રી કરાર રદ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે। આ મુદ્દે મિત્રો એસપીજીના લાલજી પટેલે પણ મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો સરકાર ભવિષ્યમાં જે છે તે ખાસ કરીને કાયદામાં સુધારો નહીં કરે તો પાટીદાર અનામત આંદોલન કર્યું હતું તેવું ફરીથી કોઈ આંદોલન ભવિષ્યમાં થઈ શકે।
ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો બજેટ 2026 ને લઈને સૌથી મોટી જાહેરાત, ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મળશે મોટી ભેટ. બજેટને મિત્રો હવે માત્ર 25 દિવસની રાહ છે, બજેટ જાહેર થઈ જવાનું છે. તેની વચ્ચે બજેટને લઈને બેઠકો શરૂ થઈ ગઈ છે. આવનારા બજેટમાં શું શું નિર્ણયો લેવા, કોને લઈને મોટા નિર્ણયો લેવા તેને લઈને મિટિંગો કરવાની શરૂઆત જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારામણે કરી દીધી છે. ત્યારે મિત્રો ગયા વખતે જે છે તે બજેટમાં ખેડૂતો, ગરીબો અને મહિલાઓને મધ્યમ ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. આ વખતે મિત્રો ખેડૂતોની ફરી એકવાર સૌથી મોટી માંગ છે કે 2000 રૂપિયાના હપ્તા જે ખેડૂતોને મળે છે તે વધારીને 4000 કે 3000 કરી દેવામાં આવે બજેટની અંદર, તેવી ખેડૂતોએ માંગ કરી છે. બીજી બાજુ ખેડૂતોએ મિત્રો લોન માફીની પણ માંગ કરી છે કે તેને લઈને બજેટમાં રૂપિયા ફાળવવામાં આવે. હવે ખાસ ભવિષ્યમાં જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગણી સરકાર સ્વીકારે છે કે પછી નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ. સોના ચાંદીના ભાવ અત્યારે જે છે તે ઉથલ પાથલ થઈ રહ્યા છે. તેની વચ્ચે 2026ના એન્ડ સુધીમાં ક્યાં પહોંચશે સોના અને ચાંદીના ભાવ, તેને લઈને બાબા વેંગાએ પણ આગમવાણી કરી હતી. અને બીજા નંબરે અત્યારે મિત્રો જે યુદ્ધો શરૂ થઈ રહ્યા છે વિશ્વભરની અંદર, તેની સીધી અસર માર્કેટો ઉપર પડવાની છે અને કારણે સોના ચાંદીના ભાવો ઉપર તેની સીધી અસરો જોવા મળશે. વાત કરીએ મિત્રો શું જોવા મળશે આવનારા દિવસોની અંદર, તો ઇતિહાસ દર્શાવે છે કે કોઈ પણ સમયગાળા દરમિયાન સોનું જે છે તે સામાન્ય રીતે સારું જ પ્રદર્શન કરે છે. ગમે તેવી માર્કેટ ક્રેશ થઈ જાય, ગમે તેવી મિત્રો સ્ટોક માર્કેટ હલચલ પામે, પરંતુ ક્યારેય મિત્રો સોનું જે છે તે લોસમાં જતું નથી. તેવું જ મિત્રો ખાસ કરીને વૈશ્વિક કટોકટી દરમિયાન પણ અગાઉ જોવા મળ્યું છે જ્યારે યુદ્ધો થયા છે ભૂતકાળમાં, અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના યુદ્ધો ફાટી નીકળશે. સોનાના ભાવમાં 20 થી 50% વધારો થવાનો છે. નિષ્ણાંતોએ મિત્રો આગાહી કરી છે કે 2026ના દિવાળી સુધીમાં, એટલે કે હવે જે મિત્રો આવનારી આ દિવાળી છે 2026ની શરૂઆત થઈ છે, તો દિવાળી સુધીમાં સોનાના ભાવ 20 થી લઈને 40% સુધી વધી શકે. ભારતમાં 1 તોલાનો સોનાનો ભાવ અત્યારે 1,50,000 આસપાસ ક્યારેક આવી જાય છે, તો ક્યારેક 1,25,000 આસપાસ આવી જાય છે. એની વચ્ચે દિવાળી સુધીમાં સોનાનો ભાવ જે છે તે 1,80,000 સુધી પહોંચવાની ધારણા છે. સંભવતઃ મિત્રો એક નવો રેકોર્ડ આ વર્ષે દિવાળી સુધીમાં સોનું બનાવશે, પરંતુ જો આ યુદ્ધો ચાલ્યા રહેશે તો એની અસર પણ થઈ શકે અને એને કારણે ભાવ વધારે પણ વધી શકે અથવા સાવ ઓછો પણ ઘટી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ભારતને ચેતવણી આપવામાં આવી છે. ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો અમેરિકા તરફથી ફરી એકવાર ભારતને એક નવી ચેતવણી આપવામાં આવી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને નવી ટેરિફ ચેતવણી જાહેર કરી છે. સ્પષ્ટપણે મિત્રો પહેલા પણ જે છે તે ખાસ કરીને ગયા વર્ષે 2025માં અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફો લગાવ્યા હતા અને ત્યારથી મિત્રો ભારતમાં જે છે તે મંદીની શરૂઆત પણ છેલ્લે મિત્રો ગયા વર્ષમાં થઈ હતી. ત્યાર પછી મિત્રો અમેરિકાએ જે છે તે ભારત સાથે દોસ્તી પણ આગળ વધારી હતી, પરંતુ વળી પાછી હવે અમેરિકાએ મિત્રો ભારત ઉપર એક ચેતવણી સ્પષ્ટપણે જાહેર કરી. વોશિંગ્ટનથી મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે જો મિત્રો ભવિષ્યમાં રશિયન તેલ મુદ્દાને લઈને મિત્રો ખાસ ફરી એકવાર ચર્ચા તેમણે કરી કે ભારત જે રશિયા પાસેથી તેલ ખરીદે છે તે અમેરિકાને જે છે તે પસંદ નથી, અને જો ભવિષ્યમાં પણ જે છે તે રશિયન તેલના મુદ્દાને ભારત સુલઝાવશે નહીં તો ભારતીય માલ ઉપર જે છે તે ખાસ અમેરિકા ફરી પાછા નવા ટેરિફ અને ડ્યુટી જાહેર કરી શકે. એના કારણે ભારતીય વસ્તુઓ જે છે તે ખાસ કરીને અમેરિકામાં મોંઘી વેચાશે અને એના કારણે જે છે તે ભારતમાં મંદીના આસાર પણ વધી શકે. ખાસ ભારતમાંથી જે કાપડ, ડાયમંડ અને ફાર્માસ્યુટિકલ એટલે કે દવાઓ જે એક્સપોર્ટ થાય છે તેની અંદર વૃદ્ધિનો માહોલ જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. જો સરકારી કર્મચારીઓ કામ નહીં કરે તો પગાર અટકી જશે. ગુજરાતના સરકારી કર્મચારીઓ સાવધાન, 31 જાન્યુઆરી સુધીમાં મિલકતોનું પત્રક જમા નહીં કરાવો તો અટકી જશે પગાર, તેવી જાહેરાત કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમય મર્યાદામાં પોતાની મિલકતોનું પત્રક જે છે તે સબમિટ નહીં કરે, કામ પૂરું નહીં કરે તો તેમનો સીધો જે છે તે પગાર અટકાવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ખુશખબર આવી રહી છે. તો ખાસ મિત્રો આ મહિનાથી જે છે તે રેશન કાર્ડ ધારકો હવે જે છે તે ફાઇનલી રાહત થઈ છે, કારણ કે રેશનિંગની અનાજની જે દુકાનદારો છે તો આ દુકાનદારો મિત્રો ઘણા સમયથી સરકારથી નારાજ હતા, કારણ કે અનાજનો પૂરતો જથ્થો મહિનાની શરૂઆતમાં મળતો જ ન હતો. પરંતુ આ મહિને 2026ની શરૂઆત થઈ અને આ મહિનાની હવે થોડા દિવસ થયા છે, 2-3 દિવસ થયા છે આ મહિનાના, પરંતુ આ મહિનાના પ્રથમ દિવસોની અંદર જ જે છે તે ખાસ કરીને અનાજનો જથ્થો મળી ગયો છે. ખાસ મિત્રો દુકાનદારો સરકાર પાસે માંગણી કરતા હતા કે ખાસ દર મહિને જે અનાજનો જથ્થો આવે છે રેશન કાર્ડ ધારકોને આપવા માટે વહેલો પહોંચાડવામાં આવે, અને લગભગ મોટાભાગના દુકાનદારોને મહિનાના પ્રારંભે જ સમયસર અનાજ આ વખતે મળી ગયું, જેનાથી લોકોમાં પણ ખુશીનો માહોલ, જેથી કરીને મિત્રો પેકિંગમાં રેશનિંગ અનાજનો જથ્થો લોકોને હવે વહેલો અને ટાઈમસર પહોંચાડવામાં આવશે. તો એ હવે મિત્રો રાહતના સમાચાર. અને જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો પણ મિત્રો તમને જણાવી દીધું, રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર અનાજ લેવા માટે જ થશે, બાકી કોઈ જરૂરી દસ્તાવેજ તરીકે રાશન કાર્ડનો ઉપયોગ ભવિષ્યમાં થશે નહીં. તો જો તમારી પાસે રેશન કાર્ડ હોય અથવા ના હોય તો મિત્રો માત્ર અનાજ લેવા માટે જ હવે રાશન કાર્ડ ઉપયોગમાં આવશે.
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર, પૈસા મળશે. કેન્દ્રની મોદી સરકાર છેલ્લા 12 વર્ષથી મિત્રો શાસનમાં છે અને મોદી સરકારે જે છે તે ઘણી બધી યોજનાઓ લાવી જેનાથી ખેડૂતોને, ગરીબોને અને અન્ય લોકોને પણ ઘણો બધો ફાયદો છે તેવું અહેવાલ અનુસાર સામે આવ્યું છે. ખાસ મિત્રો જણાવી દો, ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી તમામ લોકો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમ કે ખેડૂતો, વૃદ્ધો, મહિલાઓ, બાળકો, યુવાનો, તેની સાથે વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના લોકો, ગરીબ વર્ગના લોકો, બધા લોકો માટે સરકાર સેંકડો યોજનાઓ ચલાવે છે. આમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે યોજનાનો લાભ લઈને પોતાનું ઘર ગુજરાન પણ ચલાવી રહ્યા છે. એવા ગરીબ લોકો પણ છે. તેની વચ્ચે સરકારી જે યોજનાઓ છે તેનાથી ઘણા બધા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારી યોજનાઓ વરદાન સાબિત થશે. તેની વચ્ચે મિત્રો તમારું શું કહેવું છે? આ સરકારી યોજનાઓ હમણાં મોદી સરકાર આવ્યા પછી અમલમાં આવી છે, તો આ યોજનાઓથી મિત્રો તમે જે છે તે કોઈ પણ પ્રકારનો લાભ લઈ રહ્યા છો કે નહીં, અને તમે કઈ કઈ યોજનાઓનો ઉપયોગ કરીને પૈસા મેળવી રહ્યા છો, કોમેન્ટમાં જે છે તે મિત્રો લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જલસો, પાકના સારા ભાવો મળતા આ વખતે ખેડૂતો જે છે તે ખુશખબર, ખેડૂતો ખુશહાલ જોવા મળ્યા. કારણ કે તમને જણાવી દઉં મિત્રો, ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને ખૂબ જ સારા પાકના ભાવો મળ્યા છે. ખેડૂતોને મિત્રો કયા કયા પાકના ભાવ ગઈકાલે માર્કેટ યાર્ડમાં બોલાયા તેના વિશે માહિતી આપું તો સૌથી પહેલા મિત્રો કપાસના સારા ભાવ બોલાયા. ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા 1310 રૂપિયાથી વધુમાં વધુ કપાસના ભાવ 1567 બોલાયા. તેની સાથે ઘઉંના મિત્રો વાત કરીએ તો ઘઉંના લોકવન ઘઉંના ભાવ 505 થી લઈને 530 વચ્ચે બોલાયા. બાજરીના ભાવ 300 થી 400 રૂપિયાની વચ્ચે બોલાયા. તેની સાથે મિત્રો તુવેરની વાત કરીએ તો તુવેર 930 થી 1600 રૂપિયાની વચ્ચે ભાવ ચાલ્યા. મગના ભાવ 1050 થી 2072 ની વચ્ચે રહ્યા. તેની સાથે મિત્રો અન્ય પણ ભાગો વિશે વાત કરીએ તો મગફળીની વાત કરીએ તો મગફળી, જાડી મગફળી છે તેના ભાવ 1050 થી 1380 રૂપિયા બોલાયા અને ઝીણી મગફળી છે તેના ભાવ 1100 થી 1425 રૂપિયા બોલાયા. તેની સાથે મિત્રો અન્ય પણ વાત કરીએ તો લસણના ભાવ 1230 થી 1825 રૂપિયા બોલાયા. તેની સાથે તલના ભાવ 1715 રૂપિયાથી 2260 રૂપિયા બોલાયા. બાકી મિત્રો તમારે વધારે જો ભાવ જાણવા હોય તો અહીંયા તમે મિત્રો વિડીયોની ઉપર લખેલા છે એ તમે વાંચી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગાડી ખરીદવા માટે 25,000 રૂપિયા ભેટ મળશે. સૌથી મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત હવે ઈ બાઇક ખરીદવા માટે ખાસ મિત્રો સરકાર જે છે તે 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવાની છે. આ યોજના મિત્રો 2020માં જ બહાર પાડવામાં આવી હતી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. યોજના હજુ પણ લાગુ છે. તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો. 2 વ્હીલર ખરીદવા માટે ઈ બાઇક સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા સહાય આપે છે સરકાર. એના માટે મિત્રો તમારી પાસે જે છે તે 6 ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. કયા કયા? તો સૌથી પહેલા મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. બીજા નંબરે રાશન કાર્ડ, ત્રીજા નંબરે બેંક ખાતાની પાસબુક, ચોથા નંબરે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, ચોથા નંબરે જો બાળકો હોય, વિદ્યાર્થીઓ માટે ગાડી ખરીદવાની હોય તો શાળા કોલેજે જતા હોય તો એની આઈડી પ્રૂફ અને આવકનો દાખલો. આટલા વસ્તુ મિત્રો તમારે આપવાની છે અને એની સાથે યોજનામાં તમે અરજી કરી શકો. ઈ બાઇક સહાય યોજના અંતર્ગત તમને બાઇક ખરીદવા માટે 25,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય. સરકારે કરી મોટી જાહેરાત. મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે સહાય મળે છે તેનાથી બીજી યોજનાઓનો લાભ લઈને પણ ખેડૂતો પૈસા કમાઈ શકે. જેમ કે મિત્રો ખેડૂતો માટેની આ સ્પેશિયલ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, એટલે કે PMY એટલે કે PM એટલે પ્રધાનમંત્રી અને કિસાન MY એટલે કે માનધન યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે ખેડૂત ખાતેદારોને દર મહિને 3,000 રૂપિયા આપે છે. ઘરે બેઠા મળે છે આ પૈસા અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાની અંદર જો તમારે પણ લાભ લેવો હોય તો તમે પણ કોઈ પણ પ્રકારની યોજનાની અરજી જે રીતના કરો છો એ રીતના આ યોજનાની અરજી પણ કરી લેવાની છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, જેમાં ખેડૂતોને ઘરે બેઠા દર મહિને 3,000 મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર તો નવા વર્ષે 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ તો 2026 સાલની શરૂ થઈ ગઈ. ત્યાર પછી હવે જે મિત્રો 2026ની સાલનો પ્રથમ હપ્તો એટલે કે આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 2,000નો હપ્તો કે જે હવે 22મો હપ્તો છે એ ક્યારે આવશે? મિત્રો તમને જણાવી દો ઉત્તરાયણ પછી આ હપ્તો આવવાનો છે. અમારા અનુમાન મુજબ મિત્રો અમે તમને અપડેટ આપીએ તો ગયો મહિનો જે છે તે 19 નવેમ્બરના રોજ આવ્યો હતો. તેને આધારે હવે જે આવનારો હપ્તો છે મિત્રો તમારો ફેબ્રુઆરી મહિનામાં આવી શકે તેને સૌથી વધારે ચાન્સ છે. એટલે કે આ મહિનાની અંદર નહીં આવે. આવનારો જે ફેબ્રુઆરી મહિનો છે, બીજો મહિનો, તે મહિનાની અંદર આવી શકે 2022મો હપ્તો. ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ હપ્તો આવ્યો હતો તો આ મહિને પણ ફેબ્રુઆરી મહિનામાં હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે. જેથી કરીને મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો આવનારા બીજા મહિનામાં આવે એ પહેલા જો તમે KYC ના કરેલું તો કરાવી લેજો, જેથી હપ્તો સીધો તમારા ખાતામાં આવી જાય. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ગયું, સહાયની માંગ ફરી એકવાર સરકાર પાસેથી કરી. ત્યારે મિત્રો 2026ની સાલની શરૂઆત જ ખેડૂતોને ભારે થઈ. રાજ્યમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ હતો, એમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ આખા ગુજરાત રાજ્ય પર જે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું, જેમાં 10 જિલ્લાઓની અંદર જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો. આને કારણે જુદા જુદા પાકોને ભારે નુકસાન ગયું છે. ખાસ તો જે શિયાળુ પાક છે એને માઠું નુકસાન ગયું છે. તેની સાથે મિત્રો સૌથી મહત્વનો પાક ગણાતો એવો ચીકુ, કેરી અને જે અન્ય ફ્રૂટના પાક છે, ફળના પાક છે, આ પાકને મોટું કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. જેથી મિત્રો તમને આવનારા હવે ઉનાળાની અંદર કેરી પણ મોંઘી જોવા મળી શકે. અને બીજા નંબરે અત્યારે જે કેરી અને અન્ય ફળના ખેડૂતોને જે નુકસાન ગયું છે, તેથી હવે મિત્રો ખેડૂતોએ સરકાર પાસે હાથ લાંબો કર્યો છે અને સહાયની માંગ કરી છે. અવારનવાર મિત્રો ઝાપટા પડે છે ખેડૂતો માટે મુસીબત, કારણ કે દિવાળી પર માવઠું પડ્યું હતું અને વળી પાછું 1 મહિનાની અંદર બીજું માવઠું જોવા મળ્યું.